પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે આ વિડીયોમાં વર્બ શીખીશું. વર્બ એટલે ક્રિયાપદ. જનરલી સ્ટુડન્ટ જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં, તો ટેન્સીસ, એક્ટિવ પેસિવ અને ઘણા બધા ટૉપિક છે જેની અંદર વર્બ 3નો યુઝ થાય છે. તો અહીંયા ત્રણેય જે વર્બ મેં લખેલા છે, વર્બ 1, વર્બ 2 અને વર્બ 3, એ અલગ અલગ ટેન્સમાં યુઝ થાય છે. ઇવન ઇંગ્લિશ કડકડાટ બોલવા માટે, ફ્લુઅન્ટલી ઇંગ્લિશમાં વાતચીત કરવા માટે, ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન અને કન્વર્સેશન એટલે કે વાતચીત શરૂ કરવા માટે વર્બ આવડવા જરૂરી છે. કોઈપણ રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન, નિબંધ, એસે અથવા કોઈ લોંગ પેરેગ્રાફ, સ્ટોરી રાઇટિંગ કે ડાયલોગ રાઇટિંગ, ઇન શોર્ટ પેરેગ્રાફ લખવા માટે સેન્ટેન્સ બનાવવું જરૂરી છે અને દરેક સેન્ટેન્સમાં અલગ અલગ વર્બનો યુઝ થાય છે. જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયો જે હું અપલોડ કરીશ તેની ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. તો અહીંયા જે વર્બ 1 આપેલ છે એ ફર્સ્ટ ફોર્મ છે, બેઝ વર્બ કહેવાય. સેકન્ડ ફોર્મ છે એને પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ કહેવાય. અને વર્બ 3 જેને પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત કહેવામાં આવે છે. અહીંયા મેં ઓલરેડી ગુજરાતી સાથે લખેલા છે, તમે જોઈ શકો છો. અને ગુજરાતી મિનિંગ તમે યાદ રાખશો તો તમે ઇંગ્લિશ સારું શીખી શકશો. ફર્સ્ટ વર્બ ઇન્જેક્ટ. ઇન્જેક્ટ એટલે પ્રવાહી દાખલ કરવું. ઇન્જેક્ટ ઉપરથી ઇન્જેક્શન આપણે બોલીએ છીએ, તો ઇન્જેક્શનનો મતલબ થાય છે લિક્વિડ એન્ટર કરવું, કોઈ પણ પ્રવાહી દાખલ કરવું, એને કહેવાય ઇન્જેક્ટ. એટલે કે ઇન્જેક્શન બને છે. ઇન્જેક્ટ ઉપરથી ઇન્જેક્ટેડ ઈડી લાગશે અને વર્બ 3માં ઇન્જેક્ટેડ. સેકન્ડ મીન. મીન એટલે અર્થ અથવા આપણે કહીએ છીએ મતલબ કરવો, અને મીન એટલે હલકું પણ થાય. મીનનું ભૂતકાળ મીન્ડ ઈડી લાગે અને મીન્ટ ટી પણ લાગે. સેકન્ડ થર્ડ ફોર્મ બંને વર્બ મીન્ડ અને મીન્ટ બનશે. થર્ડ ફાઇટ એટલે લડવું અને લડાઈ. ફાઇટનું સેકન્ડ ફોર્મ ફોટ, FOUGHT, અને વર્બ 3 પણ ફોટ. 4 નોટિફાય જાહેર કરવું. અહીંયા મેં જે વર્બ 1ની પાછળ IES S જે લખેલ છે એ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં હી, સી, ઇટ સાથે યુઝ થાય છે. જે મેં અગાઉના વિડીયોમાં ઘણા બધા સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદો વર્તમાનકાળ જેના વિડીયો બનાવેલા છે. તમે આગળના વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે વર્બને ક્યારે SES IS લાગે છે. નોટિફાય એટલે જાહેર કરવું. નોટિફાઈડ, નોટિફાઈડ, વાય કાઢીને પાછળ IED લાગશે. લેન્ડ એટલે ઉતરવું. લેન્ડેડ, લેન્ડેડ. રિવીલ. રિવીલ એટલે પ્રગટ કરવું, મતલબ ખુલ્લું પાડવું. રિવીલ્ડ, રિવીલ્ડ, બંનેમાં ઈડી લાગશે. લેન્ડ, LEND, લેન્ડ એટલે ઉછીનું આપવું. લેન્ડ, લેન્ડ, ડી નીકળી જશે અને લેન્ડ. બોરો, ઉછીનું લેવું. બોરો એટલે ઉછીનું લેવું. બોરોડ, બોરોડ, બંનેમાં ઈડી લાગશે. ટેસ્ટ, ચાખવું. ટેસ્ટ એટલે સ્વાદ. ટેસ્ટેડ, ટેસ્ટેડ, TEST, ટેસ્ટ એટલે કસોટી કરવી, મતલબ ચકાસવું. ટેસ્ટેડ, ટેસ્ટેડ. સ્ટ્રોલ. સ્ટ્રોલ એટલે આટા મારવા, લટાર મારવી. સ્ટ્રોલ્ડ, સ્ટ્રોલ્ડ, અહીંયા ઈડી લાગશે. સેકન્ડ થર્ડમાં ઈડી લાગશે. લાસ્ટ. લાસ્ટ એટલે ટકી રહેવું, જેને આપણે કન્ટિન્યુ કહી શકાય. ટકી રહેવું, ચાલુ રહેવું. લાસ્ટેડ, લાસ્ટેડ. રિક્રુટ એટલે ભરતી કરવી. સરકારી નોકરી કે પ્રાઇવેટ કંપનીમાં ભરતી કરવી એને કહેવાય રિક્રુટ. રિક્રુટેડ, રિક્રુટેડ, ઈડી લાગશે. રેડન. હવે આ વર્બ જે છે રેડન એ રેડ ઉપરથી બને છે. રેડ એટલે લાલ અને રેડન એટલે લાલ કરવું. રેડન, રેડન્ટ, મતલબ બંનેમાં ઈડી લાગશે. વેપોરાઇઝ. વેપોરાઇઝ એટલે બાષ્પીભવન થવું, બાષ્પીભવન કરવું. વેપોરાઇઝ્ડ, વેપોરાઇઝ્ડ. પ્રેડિક્ટ.
પ્રેડિક્ટ એટલે અનુમાન કરવું, પ્રેડિક્ટેડ. ગાર્ગલ મતલબ કોગળા કરવા. ગાર્ગલ એ આપેલ છે એટલે ખાલી ડી લાગશે. હેંગ એટલે લટકાવવું, લટકવું, ફાંસી આપવી. હેંગનું હંગ અને હંગ. હવે અહીંયા હેંગનો મતલબ થાય છે ફાંસી આપવી, બરાબર. લટકવું, લટકાવવું ત્યાં હેંગનું હંગ થશે, અને જે હેંગનો મતલબ ફાંસી આપવી થાય છે ત્યાં ઈડી લાગશે. હેંગડ. કારણ કે બંનેમાં હેંગનું હંગ કરવાથી અને હેંગનું હેંગડ કરવાથી બંનેમાં મિનિંગ ચેન્જ થઈ જાય છે. એ પ્રમાણે હેંગિંગ એટલે ફાંસી, એને હેંગિંગ કહેવાય. પોન્ડર એટલે ઊંડાણથી વિચારવું, જેને સિમ્પલ ઇંગ્લિશમાં થિંક ડીપલી કહી શકાય. પોન્ડર એટલે થિંક ડીપલી. પોન્ડર બંનેમાં ઈડી લાગશે. રેમ્બલ એટલે ફરવું, જ્યાં ત્યાં જવું. રેમ્બલ ડી લાગશે, કારણ કે એ આપેલ છે એટલે પાછળ ડી લાગશે. યોન એટલે બગાસું ખાવું. યોન્ડ મતલબ ઈડી લાગશે બંનેમાં. ગેપ ગેપ એટલે પણ બગાસું ખાવું. ગેપડ ડી લાગશે. એસેમ્બલ એટલે ભેગા થવું. એસેમ્બલ્ડ એટલે પણ એ આપેલ છે લાસ્ટમાં એસેમ્બલમાં, એટલે ડી લાગશે. કલેક્ટ એટલે ભેગું કરવું. કલેક્ટેડ. ગેધર એટલે ભેગા થવું. ગેધર્ડ. પુશ ધક્કો મારવો. પુશડ. બ્લૂમ એટલે ખીલવું. બ્લૂમડ ઈડી લાગશે. ફોન્ડલ એટલે લાડ કરવા, બરાબર, લાલ લડાવવા, એને ફોન્ડલ કહેવાય. ફોન્ડલ એમાં પણ લાસ્ટમાં એ આપેલ છે એટલે ડી લાગશે સેકન્ડ થર્ડમાં. અને ફોન્ડલને સિમ્પલ વર્ડમાં પેમ્પર કહી શકાય. સો પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવ્યો તો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ ઇફ યુ આર સીઈંગ માય વિડીયો ફર્સ્ટલી ઓર ફર્સ્ટ ટાઈમ. તો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. દરેક વિડીયોમાં હું ગ્રામરને લગતા અને જે નોલેજને લગતા વિડીયો લાવું છું. દરેક વિડીયોની અંદર જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હું પૂરી પાડું છું એને તમે વારંવાર જુઓ. લિસન ટુ માય વિડીયો એવરીડે. વોચ માય વિડીયો ડેઇલી. વોચ માય વિડીયો ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. શરૂઆતથી અંત સુધી જુઓ, જેથી કરીને તમારું નોલેજ વધતું જશે. ડેફિનેટલી મારા વિડીયો જોઈને યુ વિલ બી નોલેજેબલ એન્ડ યુ વિલ હેવ ડીપ નોલેજ એન્ડ સેન્સિબલ way you will get expertise in English language. અંગ્રેજી ભાષામાં તમારે એક્સપર્ટાઇઝ મળશે.